ઉત્સવનો આધ્યાત્મિક મહત્વ માંડવી સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રીના મુખે સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી। શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવીમાં અદ્ભુત અને દિવ્ય હિંડોળાના દર્શન થઈ રહ્યા છે। ઘણા બધા લોકો દર્શન કરીને અહોભાવ વ્યક્ત કરે છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ આદિ સતયુગથી આ મહોત્સવ ભગવાનના ભક્તને માટે એક ભક્તિનું અનેરું એક સાધન છે। સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગની અંદર જેટલા ભગવાનના અવતારો થયા એ અવતારેનું આબેહૂબ જે ઝૂલા ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ આજે સ્વામિનારાયણ મંદિર માંડવીમાં સહજાનંદ સભા મંડપમાં અલગ અલગ અવતારો ઝૂલતા હોય એવા અદ્ભુત દર્શન થઈ રહ્યા છે। અદ્ભુત દિવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ ઝૂલા ઉત્સવ ભગવાનના ભક્તને માટે એક ઉત્સાહ લાવે છે। દરેક સંપ્રદાયની અંદર એક મહિના સુધી ભગવાનને ઝૂલાવી અને ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે અને અનેક પ્રકારના હિંડોળા ફૂલથી પૂજાના ઉપચારોથી તેવી જ રીતે ફ્રૂટથી ડ્રાય ફ્રૂટથી એને સજ્જ કરી અને ભગવાનને ઝૂલાવવામાં આવે છે। આ ઉત્સવ એક એવો છે કે કળાથી ભગવાનને રાજી કરવાના, કૃતિથી ભગવાનને રાજી કરવાના, કૌશલ્યથી ભગવાનને રાજી કરવાના એક એવો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ છે અને જે હિંડોળા ઉત્સવના દર્શન કરે છે એના બહુ જ મોટા મહત ભાગ્ય હોય છે, એ દર્શન કરી શકે છે। એટલે આવો, પ્રેમથી પધારો। શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી અનેક મંદિરોમાં આવા ઉત્સવ થતા હોય છે। દર્શન કરી ધન્ય ભાગ્ય અનુભવો। જય સ્વામિનારાયણ। નોવેલ્ટી ફોટોસ માંડવી એ ખૂબ જાણીતું નામ છે, એના દ્વારા પણ કલાકૃતિઓ અવનવી રજૂ કરવામાં આવી શકે છે। હા, આ વખતે જે રીતે અહીંયા સ્વામિનારાયણ મંદિર માંડવીમાં જે હિંડોળા આદિ સતયુગથી જે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેનાથી ઘણા બધા લોકો પ્રસન્ન થયા છે અને ઘણા બધા લોકો આજે દર્શન કરી અને પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે અને ઘણા બધા લોકો જે નામાંકિત વ્યક્તિઓ હોય છે એ પણ દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય કરે છે। હેલો, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? અત્યારે હિંડોળા ચાલુ છે ઠાકોરજીના, સ્વામિનારાયણ ભગવાનના, તો બધા લાભ લેજો। અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં બહુ સરસ બધા હિંડોળા બનાવ્યા છે, તો બધા જરૂરથી લાભ લેજો। બધા અવતાર છે, બધા કૃષ્ણ જન્મ, રામ જન્મ બધું બહુ સરસ બનાવ્યું છે, તો અવશ્ય બધા લાભ લેશો। અને નોવેલ્ટી સ્ટુડિયોવાળા જે મનીષભાઈ પારેખ છે એને પણ અહીંયા અવનવી કૃતિ નિજ મંદિરમાં બનાવ્યું છે, સ્વામિનારાયણ મંદિરમાં, ત્યાં પણ બહુ સરસ હિંડોળા છે, તો બધા અવશ્ય લાભ લેજો। ઓકે, થેન્ક યુ। જય સ્વામિનારાયણ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।